હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળ્યા ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. સમજો, ભાગીદારના પ્રવેશમાં પહેલો દાખલો આપણે જે કર્યો હતો એકદમ સાદો દાખલો. ચેપ્ટર નંબર 4 માં જે બે દાખલા કર્યા હતા એનાથી પણ સહેલો તમને એ લાગ્યો હોવો જોઈએ. એના જેવી જ વસ્તુ આપણે લીધી જેથી તમને ખબર પડે આ દાખલો એકદમ સહેલા હોય છે. જેટલા પણ દાખલા છે સહેલા હોય છે. અઘરું તો એકાદો પોઈન્ટ હોય છે જે 100 માર્ક્સ ઓછા કરી દે છે. આપણે તો એ પણ જોરદાર જ કરવાનું છે. તો છોકરાઓ આજે શરૂઆત કરીએ, ધ્યાનથી સમજજો. ફરીથી એક બીજો દાખલો જેમાં થોડા ઘણા પોઈન્ટ્સ નવા આવે છે અને એ વસ્તુને આજે આપણે સમજવાની છે. તો ફરીથી લઉં છું નવો દાખલો, ઉદાહરણ નંબર 22. પ્રવેશનો દાખલો છે એટલે કશું વાંચ્યા વગર, ચોપડી વાંચવું નથી, વાંચ્યા વગર સીધું નક્કી કરી દઉં. પુનઃ મૂલ્યાંકન બનાવવું જ પડે, ભાગીદારોનું મૂડી ખાતું બનાવવું જ પડે, ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતું બનાવવું જ પડે, રોકડ ખાતું બનાવવું પડે, પાક્કું સ્વરૂપ બનાવવું પડે. ધેટ્સ ઇટ, કમ્પ્લીટ. એટલે આટલી વસ્તુ આપણે બનાવી જરૂરી છે. હવે જે વાત આવે છે આગળ જઈએ. દાખલો વાંચું છું, વાંચીને એક એક વસ્તુ સમજીશું. દાખલો વાંચું છું, સમજજો ધ્યાનથી. ભવ્ય અને શ્લોક 3 અને 2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/17 ના રોજ તેમની પેઢીનું પાક્કું શેડ્યુલ નીચે મુજબ છે. હવે આટલું વાંચ્યા પછી સાહેબ તમે શું લખશો? આપણે બધા એક જ મેથડ, ભાગીદારોના મૂડી ખાતામાં ભવ્ય અને શ્લોક નામ લખવાનું અને ઉપર એ લોકોનું નફા નુકસાનનું જે પ્રમાણ છે એ આપણને આપેલું છે 3/2. તો અહીંયા લખી નાખીશ 3/2. સાહેબ નફા નુકસાનનું પ્રમાણ થઈ, સિમ્પલ આપણું કામ. ઓકે, આટલું વાંચીને આટલી જ વસ્તુ ખબર પડે. બીજું કશું ખબર પડે નહીં. ત્રીજું ખાનું ખાલી છે. હવે આવશે, વાંચું છું આગળ. તો પાક્કું સ્વરૂપ વાંચતો નથી. નીચેની વાત કરું. તેઓએ તારીખ 1/4/17 થી આયુષને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરવાનું નક્કી કર્યું. તો નીચેની શરતોએ દાખલ કરવાનું નક્કી કર્યું કોણે? આયુષને. આ વાંચ્યા પછી હું શું કરીશ દાખલામાં? સાહેબ લખીશ, ત્રીજા ખાનામાં લખીશ આયુષ, ત્રીજું ખાનું બનીશ આયુષ. ભવ્ય શ્લોક હતા, એમનું પ્રમાણ 3/2 હતું. નવો ભાગીદાર આવ્યો, આયુષ. સ્ટેપ વાઇઝ જવાનું છે, વાંચો લખો. તો પાક્કું સ્વરૂપ ફરી મેં વાંચ્યું નથી, આગળ જોઉં છું, વાંચી રહ્યો. પહેલો હવાલો, આયુષ ₹5 લાખ મૂડી તરીકે અને 1 લાખ પાઘડી પેટે રોકડા લાવશે. એટલે 5 લાખ અને 1 લાખ રૂપિયા રોકડા લાવશે. સાહેબ રોકડા લાવે એની અસર તો અમને આવડે જ છે. તો પહેલા આમનો જ લખીશ. હંમેશા જ્યારે આ વાંચો ને તો આમનો જ લખવાનું કામ પહેલા પતાવી દેવાનું. પહેલા આમનો જ લખવાનું. લખું છું, સમજ. સાહેબ રોકડ આવે, રોકડ ખાતે ઉધાર. અહીંયા લખીશ રોકડ ખાતે ઉધાર. પહેલા હું મૂડી માટે લખું છું. તો મૂડીના 5 લાખ રૂપિયા લાવે છે તો 5 લાખ રોકડ ખાતે ઉધાર 5 લાખ. તે સાહેબ શેના છે? મૂડી. તે કોની મૂડી છે? આયુષ. તે આયુષના મૂડી ખાતે. તે આયુષના મૂડી ખાતે સાહેબ 5 લાખ રૂપિયા. રૂપિયા થોડી બદલે, મૂડીના તો એ જ છે. સાહેબ અહીંયા બીજી રકમ દી. ગયા દાખલામાં ખાલી મૂડી લાવ્યો હતો, આ દાખલામાં પાઘડી પણ લાવ્યો છે. એ પાઘડી જે લાવીશ એ પણ અહીંયા લખીશ. તો એ પણ રોકડા લાવ્યો છે, લખીશ રોકડ ખાતે ઉધાર. સાહેબ 1 લાખ રૂપિયા પાઘડીને લાવ્યો. હવે રકમ કઈ લાવ્યો સાહેબ? પાઘડીની. તો અહીંયા એવું લખાય છે તે પાઘડીના પ્રીમિયમ ખાતે 1 લાખ રૂપિયા. તો સાહેબ બે રકમ લાવ્યો, બંને રોકડા લાવ્યો તો રોકડ ખાતે ઉધાર, મૂડી ના લાવ્યો તો મૂડી ખાતે જમા, પાઘડી ના લાવ્યો તો પાઘડી ખાતે જમા. પણ શબ્દ શું વપરાય છે?
પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. 5 લાખ અને 1 લાખ આટલું મેં લખ્યું. આટલું વાંચીને મને આટલી ખબર પડી. આગળની વાત હજી કરવાની છે. પાઘડી પત્તું નથી, પણ પહેલા આટલું જોઈ લઈએ. હવે આની કરવાની ખતવણી. ચાલ ખતવણી કરીએ, ટેન્શન નથી. રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતે ઉધાર બાજુએ લખી નાખીએ સામે વાળાના નામ. તે કરીને તે આયુષ, તે આયુષના મૂડી ખાતે, અને એની રકમ છે 5 લાખ. અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે, અને એની રકમ છે 1 લાખ. તો બંને રકમ આપણે લખી નાખી. રોકડ ખાતે ઉધાર, તો બંને રોકડ ખાતે ઉધાર બાજુ સામેવાળાના નામ સાથે લખી નાખી. ખતવણી કરી હજી બાકી છે. આયુષના મૂડી ખાતે જમા. સાહેબ આયુષનું મૂડી ખાતું જમા બાજુ લખો. કેટલા છે? 5 લાખ. અને સામે નામ લખવાનું રોકડ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, તો પાઘડીનું પ્રીમિયમ ખાતું બનાવવું પડે. સાહેબ અહીંયા તો બનાવ્યું નથી, તો નહીં લખવાનું. કોઈ ખાતામાં અસર આપવાની નહીં. પાઘડીનું પ્રીમિયમ ખાતું હોય તો અસર આપો, નહીં તો અસર કેવી રીતે આપો? એ શક્ય નથી. તો અહીંયા આપણો પહેલો હવાલામાં જે લખ્યું છે એના આધારે મારે આટલું શીખવાડવું છે અત્યારે. આગળ એક વસ્તુ જે બાકી છે સમજો. આ પાઘડીની 1 લાખ રૂપિયા રકમ જે ભાગીદારો લાવ્યા, જે ભાગીદાર લાવ્યો, એક જ જણ લાવ્યો છે ને, જે ભાગીદાર લાવ્યો એ રકમ કોને આપવાની? સાહેબ જે ભાગીદાર ત્યાગ કરે એને. યાદ કરો ચેપ્ટર નંબર 4, લાભ અને ત્યાગના પ્રમાણનો તફાવત. એ તફાવતની અંદર આપણે કીધું હતું કે કોઈ ભાગીદાર પ્રવેશ થાય ત્યારે ત્યાગના પ્રમાણની ગણતરી થાય. અને ત્યાગનું પ્રમાણ કેમ ગણાય? પાઘડીની વહેંચણી કરવા માટે. તો નવો ભાગીદાર પેઢીમાંથી લાભ મેળવશે, અને એ લાભ મેળવશે એટલે પાઘડી લાવશે. જે લાભ મેળવે એ પાઘડી લાવે. એ લાભ મેળવશે, પાઘડી લાવશે. અને જે જૂના ભાગીદારો હતા એમાંથી જે ત્યાગ કરશે એ ત્યાગના પ્રમાણમાં એ પાઘડીની રકમ ઘરે લઈ જઈ શકે છે, એટલે એમના ખાતામાં નાખી દેવાની. તો આ પાઘડીની જે રકમ છે 1 લાખ રૂપિયા, એ આપણા આ બે ભાગીદારો છે ભવ્ય અને શ્લોક, એ લોકોના ત્યાગના પ્રમાણમાં વહેંચણી કરવાની. ખાસ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં વહેંચણી કરવાની. કેમ? જે વ્યક્તિ ત્યાગ કરશે એને આ પાઘડી મળશે, જે ત્યાગ નહીં કરે એને નહીં મળે. ધારો કે ત્યાગ ખાલી ભવ્યએ કર્યો, તો 1 લાખ રૂપિયા ભવ્યના દેવાના, ભવ્યના ખાતામાં નાખી દેવાના. અહીંયા બંને ત્યાગ કરે તો બંનેના ખાતામાં નાખવાના. તો એના માટે ત્યાગનું પ્રમાણ તો શોધવું પડશે ને. ચેપ્ટર નંબર 4 ને યાદ તો કરવો પડશે, એના વગર ચાલવાનું નથી. પણ એના માટે આપણને માહિતી આગળ હશે, એ જોઈશું, પછી કરીશું. અત્યારે આટલું વાંચ્યું ને આટલી અસર આપી દીધી. હવે દાખલો આગળ વાંચું, ધ્યાનથી સમજો. બીજો હવાલો. જમીન મકાનની કિંમત ₹80,000 થી વધારવી. શબ્દ સમજો. જમીન મકાનની કિંમત 80,000 થી વધારવી. સાહેબ જમીન મકાનની ઓરિજિનલ કિંમત પાક્કા સળિયામાં કેટલી છે? પાક્કા સળિયામાં 3,50,000 રૂપિયા આપેલા. તો અહીંયા લખીશ જમીન મકાન 3,50,000 રૂપિયા આપેલા છે, અને એમાં વધારો કરવાનો છે 80,000 રૂપિયા. 80,000 રૂપિયા થી વધારવી, તો પ્લસ સરવાળો વધારો 80,000 રૂપિયા, અને બહાર રકમ લખી નાખીશ સરવાળો કર્યા પછી. 3,50,000 4,30,000 રૂપિયા ટોટલ સરવાળો થશે. હવે સાહેબ હા તો બધું થઈ ગયું. મિલકત વધી, ખુશ થઈ ગયા, હેપી. ખુશ થાવ એટલે જમા, પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. એટલે જમા બાજુ લખીશ જમીન મકાન કેટલા રૂપિયા ખુશ થયા સાહેબ? 80,000 રૂપિયા. લખો અહીંયા જમીન મકાન ખાતે 80,000 રૂપિયા ખુશ, જમા. પતી ગયું સાહેબ, પૂરું. ચલો બીજો હવાલો વાંચું ફટાફટ.
યંત્રોની કિંમત રૂપિયા 1,60,000 સુધી ઘટાડવી. 1,60,000 સુધી ઘટાડવી એટલે એટલી કરવી. પક્કા સળિયામાં યંત્રોની કિંમત આપેલી છે 2 લાખ રૂપિયા. તો અહીંયા હું લખી સાહેબ યંત્રો 2 લાખ રૂપિયા અને આની કિંમત 1,60,000 સુધી ઘટાડવી એટલે 1,60,000 રૂપિયા કરવી. શબ્દોની માયાજાળ છે, નહીં સમજો તો દાખલો દ તો અહીંયા બહાર લખીશ. રકમ કેટલી કરવાની છે સાહેબ? 1,60,000 આટલી મારે કરવાની છે. હવે આટલું કરવા માટે સાહેબ શું થાય? વધે કે ઘટે? સાહેબ ઘટે જ ને, દેખાઈ આવે સીધું ઘટાડો થાય, ઓછા નુકસાન થઈ ગયું. કેટલા ઘટે? 40,000 રૂપિયા અને 40,000 રૂપિયા ઘટે. સાહેબ નુકસાન થઈ ગયું, મિલકત ઘટી, દુખી થઈ ગયા. દુખી થઈ ગયા ઉધાર કરો, દુખી થયા ઉધાર કરી દેવાનું વગર ટેન્શન. આપણે તો માર્ક્સ લેવાના છે પરફેક્ટ. યંત્ર ખાતે તે યંત્રો ખાતે કેટલા દુખી થયા સાહેબ? 40,000 રૂપિયા લખવાના. 40,000 રૂપિયા. સિમ્પલ. ચલો આગળ વાંચીએ છીએ. બીજો દેવાદારો પર 10% ગાલખાત અનામત રાખવી. સાહેબ પક્કા સળિયામાં શું છે? દેવાદારો 1,20,000 છે, ગાલખાત અનામત 10,000 આપેલી છે. પણ આપણે અંદરની ગાલખાત અનામત જોવાની નહીં, પહેલા તો આપણે જે રાખવાનું કીધું છે રાખવાની. તો પહેલા દેવાદારો લખો 1,20,000. અહીંયા લખો 1,20,000 દેવાદારો. દેવાદારો 1,20,000. આની પર 10% રાખવાનું કીધું છે તો આના 10% કરો. ગાલખાત અનામત આના 10% 12,000 રૂપિયા થાય અને 12,000 રૂપિયા બાદ કરીને જે બાર રકમ આવે એ થશે સાહેબ 1,08,000 રૂપિયા. 20 માંથી 12 જાય એટલે 8 1 લાખ તો છે જ. હવે બહુ જ મહત્વની વસ્તુ જબરદસ્ત છે, ગયા દાખલામાં પણ હતું સાહેબ. જે બાદબાકી કરી છે એ 10,000 રૂપિયા તો આપેલા જ છે. ગાલખાત અનામત 10,000 તો હતા જ, અહીંયા 12 રહેવાના છે. વધારાનું નુકસાન કેટલું થયું? સર 2,000 રૂપિયા. તો દુખી તો 2,000 જ થવાનું, કારણ કે 10 તો ખબર જ હતી નથી મળવાના. 2 હજી નથી મળવાના. અહીંયા 12 નથી મળવાના. અંદર પહેલા લખ્યું હતું 10 નથી મળવાના અને હવે 12 નથી મળવાના. તો ગાલખાત અનામત વધી, નુકસાન થયું 2,000 રૂપિયા. તો 2,000 રૂપિયા ઉધાર, દુખી થઈ ગયા. લખવાનું શું? તે ગાલખાત અનામત ખાતે. ચલો સાહેબ બીજા હવાલાની વાત કરીએ આગળ. 5મા નંબરનો હવાલો. નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે ₹8,000 ની જોગવાઈ કરવી. નહીં ચૂકવેલ ખર્ચના 8,000 ની જોગવાઈ કરવાની છે. તો લખો સાહેબ ચૂકવવાનું બાકી ખર્ચ 8,000 રૂપિયા. સાહેબ સિમ્પલ છે, ચૂકવવાનું બાકી દેવું કહેવાય. 8,000 રૂપિયા દેવું વધી ગયું. અરે રે દુખી દુખી થઈ ગયા. લખો અહીંયા આપણે દુખી નહીં થવાનું, આપણે માર્ક્સ લેવાના. 8,000 રૂપિયા નામ છે ચૂકવવાનો બાકી ખર્ચો. તે ચૂકવવાના બાકી ખર્ચા. બધું સાહેબ આગળ જઈએ, સમજો ધ્યાનથી. નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000 ની જોગવાઈ થઈ ગઈ. 6થા નંબરનો હવાલો. ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. સાહેબ આનાથી શું ખબર પડે? અહીંયા નવા પ્રમાણની ખબર પડે કે સાહેબ જૂનું પ્રમાણ 3:2 હતું, થોડું ઉપર લખી નાખીએ. જૂનું પ્રમાણ 3:2 અને 0 હતું, આને કશું નહોતું મળતું. હવે શું રાખવાનું છે? 2:1:2. તો નવું પ્રમાણ 2 1 અને 2 રાખવાનું છે. આપણે વહેંચણી તો બધું જૂના પ્રમાણમાં જ કરીશું, પણ આ નવા પ્રમાણની જરૂર ક્યાં છે? ઓલું ત્યાગ શોધવા માટે, ત્યાગની ગણતરી કરવા માટેની જરૂર આપણને પડવાની છે. એટલે હવે આપણે વાત કરીશું ત્યાગની.
એ ગણતરી હું અહીંયા કરું છું. મને ખબર છે પાકા કરવાની જગ્યા છે, પણ ખાલી ગણતરી કરવા પૂરતું એ વસ્તુ કરી રહ્યો છું. એટલે આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા લખું છું અહીંયા ભવ્ય, શ્લોક અને આયુષ આ 3 ભાગીદારો છે. એ લોકોનું પ્રમાણ 3, 2 અને 0 છે. આગળ 2, 1, 2 છે. તો 3, 2, 0, 2, 1, 2. હવે આ છે મારું જૂનું પ્રમાણ, આ છે મારું નવું પ્રમાણ. ત્યાગ શોધવો હોય તો ચોથા ચેપ્ટરમાં શીખ્યા. જૂનું માઇનસ નવું કરો ત્યાગ મળી જાય. સાહેબ આનો સરવાળો કરો 3 ને 2 ને આ 3 ને 2 5. અહીંયા 2 ને 1 3, 3 ને 2 5. એટલે આ એક્ચ્યુઅલી છે 3/5, આ છે 2/5, આ છે 0/5. આ 2/5, 1/5, 2/5. પત્યું સાહેબ? ત્યાગ શોધવો છે. દરેક વ્યક્તિનો ત્યાગ શોધીએ. ભવ્યનો શોધીએ પહેલા, પછી શ્લોકનો શોધીએ, પછી આયુષનો શોધીએ. તો સાહેબ આનો હતો 3/5 જૂનું પ્રમાણ, -9 2/5. સાહેબ નીચે 5 5 સરખું છે એટલે ઉપરની સીધી બાદબાકી કરી શકાય. તો 3 - 2 1/5. સાહેબ આ થઈ ગયો ત્યાગ. ભવ્યનો ત્યાગ 1/5 થયો. ચલો શ્લોક માટે 2/5 - 1/5. 2/5 - 1/5. 5 5 સાહેબ સરખો છે, એમાંથી 1 જાય 1/5. સાહેબ એ પણ શું છે? ત્યાગ છે. આમાં તકલીફ નહીં હોય. અને છેલ્લો સાહેબ અહીંયા તો 0/5 છે, હતું જ નહીં. એમ તો નહોતા જ આપતા ને, હવે આપીશું 2/5. 5 5 સરખું છે, 0 માંથી 2 જાય સાહેબ -2/5. અને ત્યાગનું સૂત્ર વાપર્યું, જૂનું -9 ત્યાગનું સૂત્ર વાપર્યું, જવાબ માઇનસ માં આવ્યો તો આગને કહેવાય આન્સર. સ્વાભાવિક છે એ વ્યક્તિ આવે છે શું ત્યાગ કરે? એ તો લાભ જ મેળવવા માટે આવે છે. તો એનું કશું થવાનું નથી, ટેન્શન લેવાની જરૂર જ નથી. કોઈ બધું પરફેક્ટ જ ચાલે છે. એટલે એના માટે કશું ધ્યાન રાખવાની કોઈ જરૂર છે નહીં. ચાલશે, બધું પરફેક્ટ જ થશે. આગળ જઈએ. ચલો આગળ વાંચું છું. બસ આટલું તો છે. આગળ કોઈ માહિતી બધી છે, પણ પહેલા તો આ ત્યાગ શોધ્યું. હવે ત્યાગ પછી શું કરીશ? ત્યાગ પછી આ 1 લાખ રૂપિયા છે ને, જેણે જેણે ત્યાગ કર્યો ને એ લોકોને આપી દો. તો બધાને સાહેબ 1 લાખ ના ભાઈ, આ 1 લાખની વહેંચણી કરવાની. આ બે ત્યાગ કર્યો, ભવ્ય અને શ્લોકે ત્યાગ કર્યો. જે વ્યક્તિ ત્યાગ કરે એને પાઘડીને પૈસા આલવાના, એના ખાતામાં પાઘડીને પૈસા નાખી દેવાના. એ લઈ જાય ઘરે, ના લઈ જાય એની મરજીની વાત છે. આપણે એના ખાતામાં આલ દેવાનું. તો આને 1 ત્યાગ કરો, આને 1 ત્યાગ કર્યો. નીચે તો 5 છે, નીચે 5 છે. એટલે 1 સરખા પ્રમાણમાં વહેંચણી કરી લેવાની. તો એ વહેંચણી કરો ત્યારે આમનો જ લખીશું આપણે. ધ્યાનથી સમજો. પાઘડીનું પ્રીમિયમ જમા છે, હવે એને વહેંચીએ તો પાઘડીનું પ્રીમિયમ ઉધાર. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 1 લાખ રૂપિયા, અને એ આપણે વહેંચીશું બંને. તે ભવ્ય, તે શ્લોક. એનું મૂડી ખાતું છે, તેના મૂડી ખાતે. તે ભવ્ય અને શ્લોકના મૂડી ખાતે જમા. કેટલી રકમ સાહેબ? કેટલી રકમ? સરખા પ્રમાણમાં. 1 લાખના સરખા પ્રમાણમાં વહેંચો. 50,000 50,000. આ અમને તમને કીધું નથી, આપણે લખીએ છીએ સરળતા ખાતર. અને જરૂરી આમનો તો હોય તો લખવી જ પડે. બધી આમનો તો લખી નાખવાની. કીધું હોય તો લખવાની જ છે. જરૂરી આમનો લખો તો બધી આમનો લખી નાખવાની. પણ આ આપણા માટે કમલસરની રીતમાં આ જરૂરી છે, લખવાની જ. કોઈ તકલીફ ના થાય, સરળતાથી કામ થાય. એટલે ચલો મૂડી ખાતે જમા, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. હવે પાઘડીનું પ્રીમિયમ ખાતું બનાવ્યું નથી, નહીં લખવાનું, પણ મૂડી ખાતે જમા 50 કરવાના. તો અહીંયા ભવ્ય અને શ્લોકમાં 50,000 50,000 ડેશ. નામ શું લખવાનું સાહેબ? પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે. ધ્યાન રાખજો, 3 અને 2 ના પ્રમાણમાં, જૂના પ્રમાણમાં વહેંચણી નથી, ત્યાગના પ્રમાણમાં વહેંચણી છે. બહુ જ મહત્વની વસ્તુ જે મગજમાં ઘુસાડી નાખજો, તકલીફ ના થવી જોઈએ. સારું,
બીજી એક સેલેરી કહું, ટેન્શન નહીં લેવા. પાઘડીના પૈસા રોકડમાં લાવે એટલે રોકડ ખાતે ઉધાર બાજુ લખ્યા કે નહીં 1 લાખ રૂપિયા. આ 1 લાખને ક્રોસ વેચી મારો. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. સીધો જાબો માથાકૂટ નહીં, વગર આમનો જે પણ લખી શકો છો, પણ આપણે લખવાનું કેટલા જોઈએ છે? એક જ ટાર્ગેટ. એટલા માટે ચપ છોકરાઓ કોઈ ટેન્શન નહીં. આગળ વાંચું છું. ઉપરની વિગતો પરથી આમનો જ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પ્રવેશ બાદનું પાક્કું શરૂ તૈયાર કરો. સાહેબ કોઈ જરૂર નહીં, બધું કરી જ નાખ્યું. ના કહેતો હોય કરી નાખવાનું. હવે વાંચું છું હું પાક્કું શરૂ. શું રહી ગયું પાકા શરીરમાં? બહુ જ મહત્વનું છે, ધ્યાનથી સમજજો. પહેલા વાંચું છું મિલકત લેણા બાજુ. પાઘડી 1 લાખ રૂપિયા. સાહેબ આનું શું કરવાનું? આને નવાને કોઈ લેવા દે, નીચે જ લખ્યું હોય ને એવડો લાયો ને એ બધું, એને નાને કોઈ લેવા દેવા નહીં. અહીંયા આપ્યું હોય ને પાકા સળિયામાં એટલે વેચી જ મારવાનું. હવે સાહેબ ક્યાં વેચીએ? તો જો પાકા સળિયામાં મિલકતમાં આપી છે 1 લાખ રૂપિયા. મિલકત એટલે કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. આમાં ઊંધું હોય ને, ઉધાર બાકી એટલે ઉધાર ને ઉધાર બાજુ વેચી દેવાનું. કોને? ભાગીદારોમાં. જૂના ભાગીદારોમાં વેચવાનું, જૂના પ્રમાણમાં. બધી વેચણી એ થશે. તો પાઘડીને સાહેબ આ પાઘડીને અહીંયા વેચી દઈએ 1 લાખ રૂપિયા. અહીંયા લખીએ પાઘડી તે પાઘડી ખાતે 1 લાખ રૂપિયાની આપણે વેચણી કરીએ એટલે જવાબ આવશે 60,000 અને 40,000 ડેશ. બધું આગળ વાંચું છું. જમીન મકાન સાહેબ થઈ ગયું, યંત્રો થઈ ગયું, દેવાદારો થઈ ગયું. સાહેબ વચ્ચે સ્ટોક છે 1,80,000 રૂપિયા, એ લખવા પડશે. સ્ટોકનું કશું લખ્યું નહીં, લખી નાખો. જે બાકી છે એ લખો. સ્ટોક 1,80,000 રૂપિયા. તો સ્ટોકની કિંમત લખી નાખી 81. દેવાદારો સાહેબ દેવાદારોની ગણતરી થઈ ગઈ. પછી આપણને આપ્યું છે રોકાણો. સાહેબ રોકાણો માટે કશું નહોતું કીધું, નથી કીધું, લખો. હવે રોકાણો જે આપણા 20,000 રૂપિયા આપેલા જે છે એ લખો. આગળ જઈએ. રોકડ અને બેંક. સાહેબ એનું તો ખાતું બનાવ્યું છે. રોકડ અને બેંકનું તો આપણી ખાતું છે. આ રહ્યું ખાતું. અને અહીંયા બાકી આગળ લાવ્યા. આ ઉધાર બાકી છે, ઉધાર બાજુ આવશે રોકડ અને બેંક. બાકી આગળ લાવ્યા. સાહેબ કેટલી રકમ છે રોકડની? 50,000 રૂપિયા. રોકડ બેંક 50,000. આ રોકડ ઓબ્લિક બેંક ખાતું બધું એક જ છે, એકમાં જ રાખવાનું, કારણ કે અલગ આપેલું નથી. તો બાકી આગળ અલગ આપ્યું તો અલગ બનાવવાની છૂટ, બનાવી શકો, કરી શકાય. પછી સાહેબ જાહેરાત ઝુંબેશ ખર્ચ. ખાસ ધ્યાન રાખજો, જાહેરાત ઝુંબેશ ખર્ચ 10,000 આપ્યો છે. કોઈ પણ અવાસ્તવિક મિલકત, જે વાસ્તવમાં મિલકત છે જ નહીં એવી અવાસ્તવિક મિલકત આપી હોય ને, તો એ બધી મિલકતો વહેંચાઈ જાય. તો આપણે ભાગીદારોના મૂડી ખાતામાં વહેંચી દેવાની છે. 10,000 રૂપિયાને વહેંચીશું અને લખીશ તે જાહેરાત ઝુંબેશ ખર્ચ 10,000 રૂપિયા. 10 ને વહેંચીશું એટલે 6,000 અને ડેશ. બધું એટલે આપણો મિલકત લેણા બાજુનું કામ પૂરું થઈ ગયું. હવે હું વાંચું છું મૂડી દેવા બાજુ. સાહેબ મૂડી દેવા પહેલી જ આપી છે મૂડી, ભવ્ય અને શ્લોક. સિમ્પલ. બાકી આગળ લાવ્યા અને હવે જમા બાજુ છે, જમા બાકી છે એટલે અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યા. સાહેબ કેટલી મૂડી છે? 4 લાખ અને 3 લાખ. અહીંયા લખીશ 4 લાખ રૂપિયા, અહીંયા લખીશ 3 લાખ રૂપિયા અને અહીંયા આવશે ડેશ. સાહેબ કશું નથી. આગળ જઈએ. બીજો આપણે સામાન્ય અનામત. સમજો, કોઈ પણ અનામત જે આપણું દેવું નથી, દેવા માટે નથી, સામાન્ય એટલે સામાન્ય ક્યારેક વાપરવા માટે કામ આવશે એવું આપણે વિચાર્યું, તો એવી અનામતની વહેંચણી કરી દેવાની. સામાન્ય અનામત છે 90,000 રૂપિયા. આ 90,000 રૂપિયાની આપણે વહેંચણી કરવાની આવશે. તો 90,000 આપણે વહેંચી દઈશું. સાહેબ 90,000 ને અહીંયા વહેંચીએ. અચ્છા, ફરીથી જમા છે તો જમા બાજુ વહેંચણી કરીશ ભાગીદારોના મૂડી ખાતે. સામાન્ય અનામત
હવે જ્યારે તમે લોકો 90,000 ને વહેંચશો ને તો જવાબ આવશે 54 અને 36,000. 54,000 36,000 અને ડેશ. સિમ્પલ સાહેબ. આગળ વાંચું. કારીગર વળતર અનામત. સાહેબ આપણે એવું છે, કારીગરને જો નુકસાન થાય તો ચૂકવવાના, નુકસાન ના થાય તો આપણે વાપરી નાખવાના, ભાગીદારો ના છે. તો અહીંયા કઈ માહિતી નહોતી આપી કે કારીગરને કંઈક ચૂકવવાના થયા નથી થયા, એવું કશું કીધું નથી. તો અહીંયા કારીગર વળતર અનામત 20,000 છે, એ 20,000 ને આપણે વહેંચી દેવાના, અને 20,000 ને વહેંચશો એટલે 12,000 ને 8,000 જવાબ આવશે. કારીગર વળતર અનામત 12,000 8,000 અને ડેશ. આગળ જઈએ સાહેબ. રોકાણ અનામત. સાહેબ રોકાણ અનામત શેના માટે છે? રોકાણ માટે. જો રોકાણની કિંમત અહીંયા ઘટી હોત તો રોકાણ અનામતની કિંમત ઘટાડી જાય, પણ સાહેબ એવું તો કશું થયું નહીં. એનો મતલબ કે આ રોકાણ અનામતની હવે કોઈ જરૂર છે નહીં. જે રોકાણ અનામત પણ આપણે વહેંચી દેવાની. તો રોકાણ અનામત આપણને આપેલી છે 10,000 રૂપિયા, 10,000 ની વહેંચણી કરી દઉં. રોકાણ અનામત 6,000 4 ડેશ. વહેંચણી હંમેશા જૂના પ્રમાણમાં કરવાની. આ બધું જૂનો ભાવ છે, ભાગ છે બધાનો. જૂના લોકોએ ભેગા કરેલા પૈસા હતા, આપણે સાઈડમાં રાખ્યા હતા કે આવું થશે તો વાપરીશું, આવું થશે રોકાણો ઘટશે તો વાપરીશું, તો રોકાણ અનામત કરી. બીજું અચાનકથી કોઈ ખર્ચો આવી ગયો તો સામાન અનામત કરી. કારીગરનું નુકસાન આવી જાય એના માટે કારીગરનું અનામત કરી. પણ એ અનામત છે, એમનું નથી. હા કારીગરનો નફો કીધો હતો, હા તો કારીગરનો નફો કહેવાય, એ વહેંચાય નહીં. એ તો કારીગરનો નફો છે, એનો નફો આપણે થોડી લેવાય. પણ હા એને નુકસાન થાય ભવિષ્યમાં, કદાચ કંઈક એક્સિડન્ટ થઈ ગયું ને કામ થઈ ગયું, અટકી પડ્યું એનો બિચારાનો, એના માટે આપણે રાખીએ, આપણા માટે એક માણસાઈનું કામ કરીએ, પણ આપણું દેવું નથી એટલા માટે એ દેવું નથી એટલે વહેંચી શકાય. પણ ઓલું તો નફો તો એનો છે, તો એનો પછી એનું બચત ખાતું હોય, હવે એ આપણી જોડે બચત કરતો હોય અને એના બચત ખાતાને આપણે વહેંચી દઈએ તો એ બી ના વહેંચાય. તો કારીગરનું બચત ખાતું પણ વહેંચાય નહીં, કારણ કે એનું બચત ખાતું છે, આપણાથી વહેંચાય નહીં. તો કારીગરનો નફો હોય તો દેવું જ બતાવવાનું, કારીગરનું બચત ખાતું હોય તો દેવું જ છે, એ આપણે ભાગીદારોમાં નથી વહેંચતા. પણ આ બધી વસ્તુ એવી હતી જે કારીગરોનું નથી, આપણી સેફટી માટે સાઈડમાં પૈસા રાખ્યા, નથી વપરાયા તો જૂના ભાગીદારોમાં વહેંચી દો. જૂના પ્રમાણમાં, હંમેશા જૂનામાં જ વહેંચવાનું, કારણ કે આ બધું જૂનું છે. આગળ જોઈએ સાહેબ. લેણદારો. લેણદારો 1,40,000 કશું નથી આવ્યું, આ પૂછી નાખો છો નીચે, પાકા સરિયાની જગ્યામાં લખ્યું છે નહીં તો પછી જગ્યા ખૂટશે. લેણદારો 1,40,000 આપે. પછી આપેલું છે દેવી ઊંડી 60,000, એ પણ દેવું છે. દેવી ઊંડી 60,000 પછી એટલે આપણે પાકું સરળ બી સાહેબ તૈયાર, કોઈ ટેન્શન જ નથી, બધી વસ્તુ વાંચી નાખી. આ ત્રણ આમનો જ મહત્વની. આજે જે નવું આવ્યું છે આ બે આમનો, ગયા દાખલાની સરખામણીમાં એ નવું આવ્યું. બીજું અવાસ્તવિક મિલકતોની વહેંચણી કરો, અનામતોની વહેંચણી કરો, જે આપણે ચોથા ચેપ્ટરમાં શીખી ચૂક્યા છીએ નાના દાખલાઓમાં ખાસ. એનો ઉપયોગ અહીંયા થયો. આ વહેંચણીઓ બધી થઈ, જાહેરાત ઝુંબેશની વહેંચણી થઈ, પાઘડીની વહેંચણી થઈ, જે પાકા સર્વેમાં આપેલી હતી. બધું પાકા સર્વેની આઈટમો હતી. આ વસ્તુ નવી આવી, અને જો આવડી ગયું તો 8 માર્કમાંથી 6 માર્ક તમારા ખાતામાં ફિક્સ. હવે મહેનત કરવાની ફક્ત 2 માર્ક્સ માટે. દાખલો પત્યો પણ ખાતા બંધ કરવાનું બાકી. શરૂઆત કરીએ ખાતા બંધ કરવાની. સમજો, પુનઃ મૂલ્યાંકનથી શરૂઆત કરીએ. તો પુનઃ મૂલ્યાંકનમાં એક વખત ચેક કરી લઈએ, બધું પરફેક્ટ છે. 40 છે, 2 છે, 8 છે, સાચું છે. 80,000 સાચું છે. એટલે હવે આપણે બાદબાકી કરીએ. અહીંયા લખીએ આ 80 વધારે, આ 40 ને 10 50, આનો સરવાળો 50 ને આનો સરવાળો 80. તો સાહેબ આ 80,000 વધારે સરવાળો છે. એ જે વધારે સરવાળો છે એ બંને બાજુ લખો. વધારે સરવાળો બંને બાજુ લખો. 50,000 બાદ કરો તો અહીંયા બાકી મળે, જેને કહીએ છે પુનઃ મૂલ્યાંકનનો નફો. આ બાજુ બાકી મળે તો પુનઃ મૂલ્યાંકન ખોટ. હવે આ મળે જૂના ભાગીદારોમાં વહેંચી મારો. સાહેબ જૂના 2 જ હતા તો 2 માં 3 અને 2 નું પ્રમાણ, જૂનું પ્રમાણ.
તો 3 અને 2 ના પ્રમાણમાં તમારે વહેંચવાનું છે. નામ લખવાનું છે તે ભવ્ય શ્લોક મૂડી ખાતે. હવે જ્યારે તમે 30,000 ની વહેંચણી કરશો તો તમારો જવાબ આવશે 18 અને 12. 18,000 12,000 બંનેનો સરવાળો કરીને 30,000 અને આ બંને ક્રોસ નીચે ભાગીદારોના મૂડી ખાતે. મોસ્ટ આઈએમપી ભાગીદારોના મૂડી ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતું 18 અને 12 અને ડેશ. હવે સાહેબ ખાતું બંધ કરવાનું કયું? મૂડી ખાતું બંધ કરો. સામાન્ય સંજોગોમાં આ જ ચાલવાનું. હવે આ બાજુના સરવાળા કરીએ તો ફરીથી એક વખત ચેક કરી લઈએ બધી આઈટમો જેથી આપણી ભૂલ ન થાય. 4 લાખ છે, 54 છે, 12 છે, 6 છે, 50 છે, 18 છે. 3 36 8 4 12 અને 50 અને આ બાજુ તો 5 જ છે. ડાબી બાજુ જોઈએ 6 60 અને 4 40. ઓકે પરફેક્ટ સાહેબ, બધું પરફેક્ટ ચાલે. હવે સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 5,40,000. અહીંનો સરવાળો છે 5,40,000. બીજાનો સરવાળો કરશો એટલે 4,10,000. ત્રીજાનો સરવાળો ક્યાં કરવાનો છે? 5 તો લખ્યા છે. આ બધી જ રકમ આપણે વધારે છે, અહીંયા ઊંચી રકમ છે એટલે વધારે વાળી રકમ અહીંયા લખીશું. 5,40,000, 4,10,000, 5 લાખ રૂપિયા. એમાંથી આ બાદબાકી કરી દઈએ તો બાદબાકી કરીને આપણે બાકી શોધીશું અને જે બાકી આવશે 4,74,000, 3,66,000. 4,74,000 અને બીજાનો જવાબ આવશે 3,66,000 અને ત્રીજાનો જવાબ છે બાદબાકી તો છે જ નહીં 5 લાખ. અને આ રકમને કહેવાય બાકી આગળ લઈ ગયા. અને આ 3 આપણે પાકા શ્રેયામાં જો ક્રોસ જાય જમા પણ સાહેબ પાકા શ્રેયામાં જમા અહીંયા છે તો અહીંયા લખવાનું કારણ કે જમા આ બાજુ છે તો લખીશું મૂડી અને મૂડીમાં નામ લખીએ ભવ્ય શ્લોક અને આયુષ અને આ બધાનો સરવાળો કરો 4,74,000, 3,66,000, 5 લાખ અને આ બધાનો સરવાળો કરશો 4,74,000, 3,66,000 ને 5 13,40,000 રૂપિયા જવાબ આવશે. પત્યું સાહેબ? ખાતું બંધ કરી દીધું. પરફેક્ટ. આગળ રોકડ ખાતું બંધ કરો સાહેબ. તો 5 લાખ, 6 લાખ, 6,50,000 તો 6,50,000 લખો. અહીંયા પણ 6,50,000 લખો. બાકી આવી 6,50,000 બાકી આગળ લઈ ગયા સાહેબ. એને ક્રોસ આ બાજુ ઉધાર બાજુ પણ સાહેબ પાકા શ્રેયમાં ઉધાર અહીંયા છે. રોકડ બેંક ખાતું બંને જોડે આપી છે એટલે બંને નામ લખું છું. 6,50,000 રૂપિયા એટલે સાહેબ રોકડ ખાતાની બાકી મળી ગઈ 6,50,000. બધું પતી ગયો. બંને બાજુનો સરવાળો કરો આવી જવો જોઈએ. તો એક વખત ચેક કરી લઈએ સાહેબ. 13,40 થઈ ગયો, 8 થઈ ગયું, 1,40 થઈ ગયું, 60 થઈ ગયું. આ બાજુ ચેક કરી લઈએ 4,30, 1,60, 1,8, 1,80, 20, 6,50 થઈ ગયું. અને સરવાળો કરશો એટલે 15,48,000 જવાબ આવશે. એવી રીતે અહીંયા પણ 15,48,000 જવાબ આવશે. પાક્કું સર ગયું. અહીંયા આપણો દાખલો 110% કમ્પ્લીટ.
શું શીખ્યા મહત્વનું સમજો. આ વહેંચણી અને પાઘડીની ગણતરી આ આમનો સારી રીતે લખવાની, કમલ સરે લખી એવી રીતે લખવાની નહીં, કમલ સર કરે એવું નહીં, કમલ સર કે એવું કરવાનું. સારી રીતે ખાના પાડો, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. તારીખ નહીં કરો તો ચાલશે, પણ વિગત, ખાપા, ઉધાર, જમા પરફેક્ટ લખો. અને તારીખ લખો તો શું 1 2 3 4 ક્રમ આપો, ઉપર લખો ક્રમ, પરફેક્ટ લખવાનું. ટ્રાય કરો તમારા ચોપડીના બીજા બધા દાખલાઓ માટે. નેક્સ્ટ ટાઈમ ફરી નવા ટોપિક સાથે મળીશું, નવા દાખલા સાથે મળીશું. બાય.